નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। ગામનો મુખ્યો દર વર્ષે એક નવી છોકરી સાથે લગ્ન કરતો અને પછી છૂટાછેડા સાથે ઘણા પૈસા ચૂકવીને તેને તેના ઘરે પાછી મોકલી દેતો। છોકરીઓ ખુશીથી લગ્ન કરે છે અને બીજા દિવસે છૂટાછેડા લઈને તેમના ઘરે પાછી જાય છે। તે આવું કેમ કરે છે તે સાંભળીને મને નવાઈ લાગી। એક દિવસ તે મુખિયાની નજર મારા પર પડી અને તેણે કહ્યું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું। મારા પરિવારના સભ્યો પણ પૈસાની ચિંતામાં હતા, તેથી મેં તેની સાથે લગ્ન કર્યા। લગ્નની પહેલી રાત્રે તે મને હોસ્પિટલ લઈ ગયો અને કહ્યું કે મેં ઘણી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે, જેથી હું તને શોધી શકું। તું એ છોકરી છે જે મારું ભાગ્ય બદલી શકે છે। હું આ વાતનો અર્થ સમજી શકું તે પહેલાં મારી ચીસ નીકળી। આજે મારા ગામના મુખિયાના લગ્ન છે। મારી મિત્ર હંસા મને ખાસ કહેવા આવી હતી કે શું તું જાણે છે, એ ગામનો મુખિયા ફરીથી લગ્ન કરી રહ્યો છે। હું આ સાંભળી હેરાન થઈ હતી। એ માત્ર 6 મહિના પહેલાં જ તેણે લગ્ન કર્યા હતા અને તેની પત્નીને પણ છૂટાછેડા આપી દીધા હતા। મેં આશ્ચર્ય સાથે પૂછ્યું કે શું તે છોકરી બીજા લગ્ન માટે ગામના મુખિયા સાથે માની ગઈ છે? મારી મિત્ર હંસા હસવા લાગી અને કહ્યું કે પાગલ છોકરી, તને હજુ કંઈ ખબર નથી। ગામનો મુખિયો દર વર્ષે 1 મહિનામાં એક છોકરી સાથે લગ્ન કરે છે અને બીજા દિવસે તે છોકરીને છૂટાછેડા આપી દે છે અને એવું સાંભળવા મળે છે કે તે છોકરીને ઘણું ધન આપીને તેના ઘરે પરત મોકલી દે છે। જો ત્યાં સોનું, ચાંદી, દાગીના અને અઢળક સંપત્તિ હોય તો કોઈ પણ છોકરી ગામડાના મુખિયા સાથે લગ્ન કરવાનો ઇનકાર કરે તે મૂર્ખ ગણાય। એ પછી તેણી કહેવાનું શરૂ કર્યું, પ્રયાસ કરજે કે ગામનો મુખિયો તારી તરફ ન જોવે, નહીંતર તું તેની પછીની પત્ની બની શકે છે। તે માત્ર સુંદર છોકરીઓના પ્રેમમાં પડે છે। તેણીના શબ્દો સાંભળીને હું ખૂબ ડરી ગઈ અને મેં કહ્યું કે હું ઘરની બહાર બહુ ઓછી જાઉં છું। હવે હું જરા પણ નહીં જાઉં। હું અહીંની રહેવાસી નથી અને મારા માતા પિતા સાથે 6 મહિના પહેલાં આ ગામમાં આવી હતી। આથી જ મને આ ગામના અને ગામના મુખિયાના કર્મકાંડ અને રીત રિવાજો વિશે કંઈ ખબર ન હતી। મેં હમણાં તેના છેલ્લા લગ્ન થતા જોયા। મેં આ બધું હંસા પાસેથી સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી કે ગામનો મુખિયો કેવો ખરાબ છે, જે પહેલી રાત પછી ગરીબ છોકરીઓને છૂટાછેડા આપી દે છે। સાંજે હંસા આવી અને ગામના મુખિયાના લગ્ન જોવા જવાનું કહ્યું અને કહ્યું, આખું ગામ આવ્યું છે। મારી માતાની પરવાનગી લઈને તેની સાથે ગામના મુખિયાના લગ્ન જોવા ગઈ, પણ હું તેની વાતો સાંભળીને ખૂબ ડરી ગઈ હતી। તેથી મેં મારું મોઢું સ્કાર્ફ વડે બરાબર ઢાંકી દીધું અને મેં મારી માતા પાસેથી પરવાનગી લીધી અને તેની સાથે નીકળી ગઈ। માતાને પણ કદાચ ગામના મુખિયા વિશે કંઈ ખબર ન હતી, તેથી તેણે મને જવાની મંજૂરી આપી। જ્યારે અમે લગ્નમાં પહોંચ્યા ત્યારે ધામધૂમ અને શોભા જોઈને હું દંગ રહી ગઈ। હંસા કહેવા લાગી, કાલે સવારે આ છોકરી પણ ખૂબ જ માલ સાથે છૂટાછેડા લઈને તેની હવેલી છોડી દેશે। મેં અફસોસ સાથે કહ્યું, આ ગરીબ છોકરીઓ પર મોટો જુલ્મ છે। હંસાએ કહ્યું કે કોઈ જુલ્મ નથી। છોકરીઓ પોતાની મરજી અને ખુશીથી લગ્ન કરે છે અને છૂટાછેડા લે છે। તેમને કોઈ સમસ્યા નથી। મને ખૂબ જ નવાઈ લાગી કે તે આવું કેમ કરે છે। તે લગ્ન પણ કરે છે અને પછી છૂટાછેડા પણ લે છે। તેનો અર્થ શું છે? લગ્નમાંથી પાછા આવ્યા પછી હું આખી રાત વિચારતી રહી કે ભગવાનની કોઈ અલગ રમત છે। એક બાજુ મુખિયા છે જે એક રાતના લગ્ન માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યો છે અને બીજી બાજુ અમે છીએ જેઓ કરજાના બોજ હેઠળ એવા દટાઈ ગયા છીએ કે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે। મારું નામ માહી છે અને અમે 3 બહેનો હતી। અમને કોઈ ભાઈ ન હતો। નાનપણથી મને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મારા પિતા શહેરમાં નોકરી કરતા અને ક્યારેક મેળામાં નાની દુકાન લગાવતા। અમારું ઘર મુશ્કેલીથી ચાલતું। પછી પિતા બીમાર પડ્યા ત્યારે ઘણી જગ્યાએથી લોન લઈને સારવાર કરાવી। ઘર પણ વેચાઈ ગયું અને પિતા અમને તેમના જૂના ઘરે લઈ ગયા, જ્યાં તેઓ
તેમના બાળપણના તેમના ભાઈઓ સાથે રહેતા હતા. અમારા ઘરમાં ગરીબી એટલી હદે હતી કે અમારે ખાધા વિના જીવવું પડતું હતું. હું મારી સંભાળ રાખતી હતી, પણ મારી 2 નાની બહેનો છુપાઈને રડતી હતી. એક દિવસ મેં મારી બહેનોને રડતી જોઈ. તે રડતી હતી અને એકબીજાને કહી રહી હતી, કાશ આપણે જન્મ્યા જ ન હોત કે જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યા હોત તો આજે ભૂખ્યા ન રહેવું પડ્યું. મેં આ સાંભળ્યું ત્યારે મને ખૂબ જ દુઃખ થયું કે મારું બાળપણ ગમે તેમ કરીને વીતી ગયું, પણ મારી બહેનો પણ ગરીબીનું જીવન જીવે છે. કારણ કે હું સૌથી મોટી બહેન હતી, તેથી હું કોઈની સામે મારા હૃદયનો બોજ હળવો કરી શકતી નહોતી. તે દિવસે મારી બહેનોને રડતી જોઈને મારું હૃદય તૂટી ગયું. મેં મારી માતાને કહ્યું, માતા, હું થોડીવાર માટે બહાર જાઉં છું, હું થોડીવાર પછી આવું છું. માતાએ મને બહાર જવાની હા કહી, જેમ કે તેણી જાણતી હતી કે મારી અંદર શું ચાલી રહ્યું છે. હું ઘરની બહાર નીકળીને ખેતર તરફ ગઈ, કારણ કે તે જગ્યા ખૂબ જ શાંતિપૂર્ણ હતી અને સ્વચ્છ હતી. ત્યારે અમારા ગામના મુખિયા ત્યાં આવ્યા અને તેની નજર મારા પર પડી. હું ડરના કારણે અસ્તવ્યસ્ત હતી. મને હંસાના શબ્દો યાદ આવ્યા. હું તેને જોઈને ઝડપથી ઘરે દોડી ગઈ. ઘરે આવ્યા પછી પણ મારું હૃદય ભયથી ધડકતું હતું. થોડી વારમાં હંસા મારી પાસે આવી અને કહેવા લાગી કે ગામના મુખિયાએ તને જોઈ લીધી છે અને હવે કંઈ થઈ શકે તેમ નથી. હું ખૂબ ડરી ગઈ હતી અને આ ડરના કારણે મને ખૂબ જ તાવ હતો. મારી માતા મને રસોઈ કરવાનું કહેતી હતી, પણ મારામાં હિંમત નહોતી. પછી માતા મારા રૂમમાં આવીને જાણે તેણે મને તેના હાથથી તપાસવાનું શરૂ કર્યું. ત્યારે તેની ચીસ પડી ગઈ. પછી ગામમાંથી એક ડૉક્ટરને બોલાવવામાં આવ્યો, જે દરેકની સારવાર કરતો હતો. ડૉક્ટરે મારું ચેકઅપ કર્યું અને માતાને એમ કહેવા બહાર ગયો કે બાળકને ચિંતાની મુશ્કેલીથી દૂર રાખે. વધુ પડતા ડરના કારણે મગજની નસ ફાટવાનો પણ ભય રહે છે. ડૉક્ટર ગયા પછી માં મારી સામે જોઈને કહેવા લાગી, શું ટેન્શન છે? તે કેમ મરવા જેવી હાલત કરી છે? ત્યાર પછી મેં હિંમત કરીને મારી માતાને કહ્યું કે ગામના મુખિયાની નજર મારા પર પડી છે, જે દર વર્ષે નવી છોકરી સાથે લગ્ન કરે છે અને બીજા દિવસે તેને છૂટાછેડા આપી દે છે. માં મારી વાત સમજી ન શકી અને કહ્યું, તો પછી તું આટલી બધી ચિંતા કેમ કરે છે? તે શું ચોરી કરી છે જેનાથી તું આટલી ડરે છે? માના શબ્દો પર મારા હૃદયે કહ્યું કે હું માથું પીટવા લાગું. હું મારી માતાને સમજાવું તે પહેલાં કોઈ બહારથી દરવાજો જોરથી ખખડાવવાનું શરૂ કર્યું. અવાજ સાંભળીને મેં મારો શ્વાસ રોકી દીધો. દરવાજો ખોલતા જ ગામનો મુખિયા પોતાના લોકો સાથે બહાર હતો અને તેમની સાથે મારા પિતા હતા. કદાચ તે તેમને પોતાની સાથે ઘરે લાવ્યો હતો. પિતાએ તેને બહાર બેસાડ્યો અને માતાને ચા બનાવવાનું કહ્યું, પરંતુ ગામના મુખિયાએ ચા બનાવવાની ના પાડી. છેવટે તે એક અમીર વ્યક્તિ હતો, તેથી તે ગરીબોના ઘરે ચા પાણી કેવી રીતે પીશે? તેણે મારી માતાને પણ બહાર બોલાવી અને મારો હાથ માંગ્યો. જ્યારે તેણે આ કહ્યું ત્યારે મારી માતા સ્તબ્ધ થઈ ગઈ અને ગુસ્સા સાથે તેણે કહ્યું, મુખિયાજી, અમે ચોક્કસપણે ગરીબ છીએ, પરંતુ અમે બુદ્ધિ વગરના નથી કે પૈસા માટે દીકરીનો વેપાર કરીએ. અમે અમારા કર્જ જાતે ઉતારી લેશું, પરંતુ અમારી પુત્રીને કલંકિત નહીં કરીએ. મુખિયો વાત કરીને ચાલ્યો ગયો. હવે મમ્મી પપ્પાએ નક્કી કરવાનું હતું કે દીકરીની ઇજ્જત કે પૈસા, પણ મારી બહેનની વાત સાંભળીને મારા પર આસમાન તૂટી પડ્યું. આખરે મને જે ડર હતો એ જ થયું. માએ ગુસ્સામાં મુખિયાને જવાબ આપ્યો હતો, કારણ કે મારી માએ તેની બહેનને વચન આપ્યું હતું અને આ વર્ષના અંતમાં મારા લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. પણ પપ્પા કહેતા હતા કે એકવાર દીકરી સાથે વાત કરી લે તો સારું છે. મને મારા પિતાની વાત પર ગુસ્સો આવતો હતો. શું પિતાને ખબર નથી કે મારી સગાઈ થઈ ગઈ છે? તે હજી પણ એવા કામો કરે છે જે મૃત્યુ પછી પણ હું પૂર્ણ કરી શકતી નથી. માતા પણ પિતાની રાય પર સંમત થઈ અને પિતાને મારી સાથે વાત કરવાની છૂટ આપી દીધી. તે મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, દીકરી, જો અમારો કોઈ દીકરો નથી જે અમારો સહારો બની શકે, તેની બહેનોના સપના પૂરા કરવામાં મને મદદ કરે. આપણા ઘરની હાલત તારી સામે છે. છેલ્લા 10 વર્ષથી જે અમારા પર કર્જ છે તે ઉતારવાનું નામ નથી લઈ રહ્યો અને પછી તમારી નાની બહેનોએ પણ તેની મોટી ઈચ્છાઓ પોતાના દિલમાં રાખી દબાવી દે છે.
જો તું મુખિયા સાથે લગ્ન કરવા માટે હા કહે અને બીજા દિવસે છૂટાછેડા લઈ લે તો અમારા બધા પ્રશ્નો ઉકેલાઈ જશે અને તારો મંગેતર પણ ડૉક્ટર કે એન્જિનિયર નથી જેની સાથે તું લગ્ન કરીશ કે ખૂબ સારું જીવન જીવીશ અને તે ખરેખર તને પ્રેમ કરે છે તો મજબૂરી છે, હવે નિર્ણય તારા હાથમાં છે, તું કહીશ તેમ થશે. મારી સાથે વાત કરીને પપ્પા ચાલ્યા ગયા અને મને મૂંઝવણમાં મૂકીને પણ મેં બધી બાબતો વિશે વિચાર્યું અને પછી નિર્ણય લીધો. મારો મંગેતર વિશાલ અમારા ઘરે આવ્યો. હું તેને ટેરેસ પર લઈ ગઈ જેથી હું તેની સાથે આરામથી વાત કરી શકું. જ્યારે મેં વિશાલને પિતા અને ગામના મુખિયાની વાત કહી ત્યારે તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેના દિલની સ્થિતિ હું સમજી રહી હતી, પણ મારી એક વાત સમજાવી હતી કે લગ્ન પછી મારું અને તેનું ભવિષ્ય અને મારે મારી બહેનો અને મારા માતા પિતાનો સહારો બનવું હતું. જ્યારે તેને આમ કરવાની ના પાડી અને ઊભા થઈને જવા લાગ્યો ત્યારે મેં કહ્યું, હું પિતાના નિર્ણય સાથે સંમત છું. વિશાલ મારી તરફ ફર્યો અને ગુસ્સા ભરેલી આંખોથી મારી સામે જોઈ બોલ્યો, તારું મગજ તો ઠીક છે ને? તેને આઘાત લાગ્યો. આઘાતને કારણે તેનો અવાજ પણ બરોબર આવી શકતો ન હતો. બધું જાણીને પણ આંખો નીચે કરવી પડી. મેં તેને કહ્યું કે હા, મગજ ખરાબ થઈ ગયું છે. તેનું કારણ કે મારા માતા પિતાને કોઈ પુત્ર નથી અને હું તેમને કર્જમાં ડૂબતા જોઈ શકતી નથી અને પછી તે માત્ર એક દિવસની જ વાત છે. અમારા તમામ મુદ્દાઓ આવી જશે અને કોઈ ચિંતા વિના આપણે એક થશું. શું તારી ઈચ્છા નથી કે મુશ્કેલીનો અંત આવે? મારી લાગણીશીલ વાતો સાંભળીને વિશાલનું હૃદય હળવું થઈ ગયું અને તે લગ્ન કરવા રાજી થઈ ગયો. તે ગયા પછી મેં મારી માતાને કહ્યું, હું લગ્ન કરવા તૈયાર છું. મેં આ દિલ પર પથ્થર રાખી કહ્યું કે હું જાણતી હતી પણ હું એ જગ્યાએ નબળી પડવા માંગતી ન હતી. મારા પિતાએ મુખિયાને હામાં જવાબ મોકલ્યો. જ્યારે માં આ સાંભળ્યું ત્યારે તેણે રડવાનું શરૂ કર્યું અને મને સમજાવવા લાગી, પણ મેં પહેલેથી નક્કી કરી લીધું હતું કે હું પીછેહટ કરવા માંગતી ન હતી. માતાનું દુઃખ સમજી શકતી હતી પણ પિતાનો પણ કોઈ દોષ ન હતો. તે આ ઉંમરે પણ આવતીકાલનું વિચારતા પહેલેથી જ વૃદ્ધ થઈ ગયા હતા. હું પોતાના નિર્ણય પર અડગ રહી અને મારી માતાએ પણ માની લીધું અને એક અઠવાડિયામાં મારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ અને હું લાલ સાડીમાં નીકળી અને મુખિયાના બંગલે આવી. આખા દિવસથી થાકીને હું જ્યારે મખમલના ગાદલા પર બેઠી ત્યારે તરત જ ઊંઘની દેવીઓ મને પોતાના ખોળામાં ભરી લીધી અને બેઠા બેઠા ક્યારે ઊંઘ આવી ગઈ તેનું મને ભાન ન રહ્યું. જ્યારે મને મારા કાંડા પર કંઈક લાગ્યું ત્યારે ભાન આવ્યું. મારી આંખો ખોલી તો મેં જોયું કે મારા પતિએ મારા કાંડા પર આંગળી ચલાવે છે. પછી અચાનક જ મારા પતિને ખબર નહીં શું થઈ ગયું. તે મારાથી થોડે દૂર ઊભા રહી ગયા. તેણે કહ્યું, હોસ્પિટલ જવાનું છે, ઉઠો અને કપડાં બદલો. તેની વાત સાંભળીને મને તેની માનસિક સ્થિતિ પર શંકા ગઈ. હું જવાની ના પાડવા માંગતી હતી પરંતુ તેમને છૂટાછેડા ના આપે તેવું હું કોઈ કામ કરવા માંગતી ન હતી. હું કપડાં બદલી ગાડીમાં બેઠી. પછી અમે હોસ્પિટલ પહોંચ્યા. જ્યારે મેં ત્યાં જઈને જોયું તો મારા હોશ ઉડી ગયા. મારા પતિએ ડૉક્ટર સાથે વાત કર્યા પછી કહેવાનું શરૂ કર્યું, તારી શોધમાં મેં આજ સુધી કેટલા લગ્ન કર્યા છે. હું તને છૂટાછેડા નહીં આપું. હવે તું મારી પત્ની તરીકે જ રહીશ. તેની વાત સાંભળીને હું બેહોશ થઈ ગઈ. તે મને ગાડીમાં બેસાડી ઘરે લાવ્યા. પછી જ્યારે હું ભાનમાં આવી ત્યારે તેમના શબ્દો યાદ કરીને મારો આત્મા કંપી ઉઠ્યો. મેં અહીં અને ત્યાં જોયું કે ક્યાંય નહોતા. મને ખબર નથી કે મારા પતિ ક્યાં ગયા હતા, પણ નોકરાણી મારી આસપાસ હતી. તેણે કહ્યું કે તમારા પરિવારના સભ્યો આવ્યા હતા, પરંતુ માલિકે તેમને એમ કહીને પાછા મોકલી દીધા કે તમે લોકો તમારી દીકરીને મળવા ઈચ્છો ત્યારે આવજો. મને વાંધો નથી, પણ હું તેને છૂટાછેડા આપતો નથી અને માલિકે તમારા પરિવારના સભ્યોને પૈસા ભરેલી બેગ અને રહેવા માટે ઘર આપ્યું છે. નોકરાણીની વાત સાંભળીને મારા હૃદયે કહ્યું કે હું રડતી રહું કે મારા પરિવારના સભ્યોએ મારી સાથે શું કર્યું. હવે હું એ મુખિયા સાથે કયા ચહેરા સાથે દલીલ કરીશ, જ્યારે મારા પોતાના પરિવારના સભ્યો મને છોડીને ચાલ્યા ગયા હતા. હું વિશાલ વિશે વિચારતી હતી કે
જ્યારે તેને ખબર પડશે કે હું છૂટાછેડા નથી લેતી ત્યારે તે મને બેવફા ગણશે અને વિચારશે પૈસાની ચડકાટ જોઈને મેં છૂટાછેડા લેવાની ના પાડી દીધી. આ બધી વાતો વિચારીને મારું મન ઉદાસ થઈ રહ્યું હતું. હું સમજી ના શકી હું મારી ઈચ્છા મુજબની ફાંસીમાંથી બહાર કેમ આવીશ. હું રડવા લાગી હોત તો પણ તે પહેલાં મારા પતિ રૂમમાં આવ્યા અને મને મારી હાલત વિશે પૂછવા લાગ્યા. એ જૂઠાને જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું. એક રાતના લગ્નની વાત કર્યા પછી પણ છૂટાછેડા ન આપ્યા. તે મારો ચહેરો અડવા માંગતા હતા પણ મેં તેના હાથને ધક્કો માર્યો અને કહ્યું, ત્યાં સુધી હું તને મારી નજીક નહીં આવવા દઉં જ્યાં સુધી તમે મને આ રાતની વાસ્તવિકતા જણાવશો નહીં કે તમે દર વર્ષે એક છોકરી સાથે લગ્ન કરીને છૂટાછેડા આપતા પણ હવે મને છૂટાછેડા નથી આપ્યા. મારા પતિએ મારી વાત સાંભળી ત્યારે તેમણે કહેવાનું શરૂ કર્યું, મેં તમારી સાથે લગ્ન કર્યા છે, તમે મારી પત્ની છો, મને સંપૂર્ણ અધિકાર છે તને સ્પર્શ કરવા માટે તારી પરવાનગીની જરૂર નથી કારણ કે હવે મારી આખી જિંદગી તારી સાથે વિતાવવા માંગુ છું. જો હું ઈચ્છું તો આ પ્રશ્નનો જવાબ આજે નહીં તો કાલે ચોક્કસ આપીશ. મને આ વાતે ખૂબ ગુસ્સો આવ્યો અને કહ્યું કે તમે મને સાચું કહો પછી હું તમારી સાથે રહીશ, નહીં તો હું મરી જઈશ. આ સાંભળીને તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો પરંતુ તેને ઝડપથી જ પોતાના ગુસ્સા પર કાબૂ મેળવ્યો અને કહ્યું કે તે મને રાજ કહેશે પણ યાદ રાખજો મારી સાથે બેવફાઈ કે પોતાને મારી નાખવાની કોશિશ કરી તો હું તારા આખા કુટુંબને છોડીશ નહીં. તેની વાત સાંભળીને મારું હૃદય કંપી ગયું. હું ભૂલી ગઈ હતી કે મેં તેની સાથે ફક્ત મારા પરિવારના ભલા માટે જ લગ્ન કર્યા હતા અને કોઈ સામાન્ય માણસ સાથે નહીં પણ ગામના મુખિયા સાથે. કોઈ કાયદો કે પોલીસ તેનું કંઈ કરી શકે તેમ ન હતું. હું મારા નસીબને કોસતી હતી. મને રડવાનું મન થયું પણ હું તેની સામે રડીને મારી જાતને નબળી સાબિત કરવા માંગતી ન હતી. મારે માત્ર ચૂપ રહેવાનું હતું અને તેની જાસૂસી કરવી હતી જેથી હું તેને રંગે હાથે પકડી શકું. મને જોઈને મારા પતિએ પણ મારી સાથે આ વિષય પર ફરીથી વાત કરી નહીં અને તેમની આ વાત મને પરેશાન કરતી હતી કે કોઈને ધોખો આપીને કેવી રીતે સંતુષ્ટ થઈ શકે. લગ્નને એક અઠવાડિયું વીતી ગયું અને આ એક અઠવાડિયામાં મેં ઘણો પ્રયાસ કર્યો કે તે મને છૂટાછેડા આપે પણ મને સફળતા મળી નહીં. તે મને કેમ શોધી રહ્યો હતો હું તેને ઓળખતી પણ ન હતી. તેના પર નજર રાખીને મારી સમસ્યાનું પરિણામ આવી શકે તેમ હતું. જ્યારે પણ મારા પતિ ફોન પર કોઈની સાથે વાત કરવાનું શરૂ કરે છે ત્યારે તેઓ ઊભા થઈને રૂમની બહાર જતા રહે છે. તેનું આ કૃત્ય મને પરેશાન કરતું હતું પણ તેને મારી બિલકુલ પરવા નહોતી. જ્યારે હું તેને પૂછું ત્યારે પણ તે મને સત્ય કહેતા નહીં. આમ કરતાં કરતાં 15 દિવસ વીતી ગયા. કોઈ ચાવી મારા હાથમાં લાગી નહીં. હવે હું અનુભવવા લાગી હતી કે હું ક્યારે સાચું જાણી શકીશ નહીં પરંતુ મારે હિંમત છોડવાની નથી. હું મારા દિલમાં પ્રાર્થના કરતી હતી કે કોઈક રીતે મને આ રાજ ખબર પડે અને મુખિયાને ખોટો સાબિત કરી શકું અને મારો જીવ બચાવી શકું. આખરે તે દિવસ આવી ગયો. તે દિવસે રાત્રે 12 વાગ્યા હતા જ્યારે કોઈએ મારા પતિને ફોન કર્યો. પહેલાં તે ઉઠ્યો અને રૂમની બહાર જવા લાગ્યો. પછી મને જોઈને ત્યાં બેસી વાત શરૂ કરી. બીજી બાજુ ખબર નહીં કોઈ શું કહેતું હતું પણ મારા પતિની વાત સાંભળીને હું ગુસ્સાને કાબૂમાં રાખી શકતી નહોતી. એ વખતે મારી ઊંઘ ઉડી ગઈ જ્યારે મારા પતિએ કહ્યું કે યાર મને આ બલ્લામાંથી છોડાવો, હું તેની રોજની બકબકથી કંટાળી ગયો છું. જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે મારા મગજે કામ કરવાનું શરૂ કર્યું. હું જાણતી હતી કે આ છોકરીનો અફેર લાગે છે. હવે અર્થ વધારે ગંભીર બની ગયો હતો. આ વાતો સાંભળ્યા પછી મેં મન બનાવી લીધું કે કોઈક રીતે મારે આ ગરીબ છોકરીને તેના ચંગલમાંથી છોડાવી જ પડશે, નહીંતર આ ખરાબ વ્યક્તિ તો તેનો જીવ લેશે. બીજા દિવસે જ્યારે મારા પતિ ઘરની બહાર ગયા ત્યારે હું પણ તેની પાછળ ઘરની બહાર નીકળી. ઘરના નોકર ચાકરો તો પહેલાંથી જ મારી સાથે મળી ગયા હતા. હવે હું ચિંતા કર્યા વિના બધું કરી શકતી હતી. મારા દિલે પણ મને તેની પાછળ જવાની મનાઈ કરી હતી પરંતુ
મેં મારું હૃદય મજબૂત કર્યું અને મારા ઈરાદાથી ખસી નહીં અને તેને ઘરમાં જતો જોઈને ત્યાંથી પાછી ફરી. હવે મારા મનમાં જુદા જુદા વિચારો આવી રહ્યા હતા. હું તેના વિશે વિચારતી હતી. મારા પતિ ઘરે આવ્યા. તે ફરીથી ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. હું ઉઠીને સાંભળવા ગઈ ત્યારે તે કોઈને કહી રહ્યા હતા કે આવતીકાલે ફરી એ જગ્યાએ જવાનું છે, તમારું કામ થઈ જશે. મને મનમાં ખુશી થવા લાગી કે હવે હું તેને રંગે હાથે પકડીશ. મારા પતિ મને જુએ તે પહેલાં જ રૂમમાં આવી ગઈ. હવે હું આવતીકાલની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી હતી. હું મનમાં ખુશ થઈ રહી હતી કે આવતીકાલે મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. કાલનો દિવસ આવ્યો અને મારા પતિ બહાર ગયા. પછી હું પણ તેની પાછળ ઘરની બહાર નીકળી ગઈ. આજે મારા પતિ રસ્તામાં કેટલાક લોકોને મળ્યા. હવે મને ચિંતા થવા લાગી કે આ લોકોમાંથી કોઈ એવું ના હોય કે જેના કારણે મને આઝાદી મળે. અને મારા પતિને જોઈને એવું લાગ્યું કે તેને ખબર છે કે હું તેનો પીછો કરું છું, ત્યારે તે આવું કરી રહ્યો છે જેથી હું સમજી ન શકું અને કંટાળીને મારું કામ છોડી દઉં. ફરીથી મેં મનમાં વિચાર્યું કે જો તે જાણતો હોત તો મને ઘરની બહાર જતો અટકાવવા માટે કોઈથી ડરવાની કે કોઈથી પરવાનગી લેવાની તેને જરૂર નહોતી. હું તેમના વિશે વિચારી રહી હતી કે ફરી મારા પતિ ત્યાં ઘરમાં ગયા. ત્યાં રૂમમાં જઈને બેઠા ત્યારે હું પણ તેની બાજુના રૂમમાં ઝડપથી દાખલ થઈ અને રૂમની બારીમાંથી તે રૂમમાં જોવા લાગી. પછી એ જ લોકો આવ્યા જેની સાથે મારા પતિ વાત કરતા હતા અને મારા મંગેતર વિશાલને પણ આ બધા સાથે મેં જોયા. મને આશ્ચર્ય થયું અને હું ત્યાંથી ડરીને ઘરે આવી. હું જેટલું સમજતી હતી આ તેટલું બધું મુશ્કેલ હતું અને દિવસે ને દિવસે વધુ મુશ્કેલ બની રહ્યું હતું. હું ઉદાસ બેઠી હતી કે મારા પતિ ઘરે આવ્યા અને મને ઉદાસ બેઠેલી જોઈને કહ્યું, આજે તારા માટે એક સરપ્રાઈઝ છે. તું સ્નાન કર અને તૈયાર થઈ જા. તને ક્યાંક બહાર લઈ જવા માંગુ છું અને હું તારા બધા પ્રશ્નોના જવાબ ત્યાં જ આપીશ. આટલું કહ્યા પછી એ ત્યાંથી ચાલ્યો ગયો અને હું ઝડપથી નાહવા ગઈ કારણ કે મારા પતિ આવે તે પહેલાં હું તૈયાર થઈ શકું. હું નાહી પછી સારા કપડાં પહેરીને ઘરની બહાર તેની રાહ જોતી ફરતી હતી. પછી મેં કારનો હોર્ન સાંભળ્યો. મારા પતિ આવ્યા અને કારમાં બેસવા કહ્યું. હું ચૂપચાપ જઈને કારમાં બેસી ગઈ. મારા પતિ પણ મારા મૌનની નોંધ લેતા હતા. તેણે વાત પણ કરી નહોતી ને કારને શરૂ કરી. અમારી કાર નાની મોટી શેરીઓમાં જઈ રહી હતી અને હું મારા જીવન વિશે વિચારીને ઉદાસ થઈ રહી હતી. ગામમાં ખેતરો તૈયાર અને લીલા થઈ ગયા હતા અને ટ્યુબવેલ જોઈને મારી આંખમાંથી આંસુ આવી ગયા હતા. આ તે જગ્યા હતી જ્યાં હું રમતા રમતા મોટી થઈ હતી. એ મેદાન મારી નજર સામે હતું. આ જોઈને મને લાગ્યું કે કોઈએ મારી આંખમાં મરચું ભરી દીધું છે. મને તેના માટે નફરત થવા લાગી હતી કારણ કે આ તે જગ્યા હતી જ્યાં મારા પતિની નજર મારા પર પહેલી વખત પડી હતી. કાશ એ દિવસે ઘરની બહાર ન ગઈ હોત, પરંતુ હવે હું ઈચ્છું તો પણ તે દિવસ પાછો આવી શકતો નથી. તે વિચારવામાં મુસાફરી ક્યારે પૂરી થઈ ગઈ અને અમે અમારા મુકામ પર પહોંચી ગયા એ મને ખ્યાલ જ ન રહ્યો. જ્યારે કાર બંધ થઈ અને મારા પતિ કારમાંથી બહાર આવ્યા અને તેણે મારી તરફ જોઈને હું કારમાંથી નીચે ઉતરી અને અમે બંને એક દરબાર તરફ જવા લાગ્યા. મારા પતિ દરબારની ડાબી બાજુએ બનાવેલું કાચું પણ સ્વચ્છ ઘરમાં પ્રવેશ્યા અને મને લઈને એક રૂમમાં બેઠા. થોડી વાર જ થઈ હતી કે ત્યાં એક બાબાજી આવ્યા અને બોલ્યા, હા ભાઈ, તમારી શોધ પૂરી થઈ કે નહીં? મારા પતિ કહેવા લાગ્યા કે હા, થઈ ગઈ બાબાજી, અને આ મારી પત્ની છે. તે બંને વાત સાંભળ્યા પછી હું સમજી શકી નહીં કે આ બંને કઈ પ્રકારની વાતો કરી રહ્યા છે. બાબાજી બેઠા પછી મારા પતિએ કહ્યું, બાબાજી, હું તમારી પરવાનગી લેવા આવ્યો છું જેથી કરીને હું મારી પત્નીને સત્ય કહી શકું અને નવું જીવન શરૂ કરી શકું. જો તમે મને પરવાનગી આપો તો હું શરૂ કરીશ. બાબાજીએ કહ્યું, તમને તમારું જીવન જીવવાની છૂટ છે. જેના વાંકડિયા શબ્દો સાંભળીને મારા કપાળ પર કરતલીઓ પડવા લાગી. આ બધું મને ઢોંગ લાગતું હતું. પછી મારા પતિ ઊભા થયા. ત્યાંથી પરવાનગી લઈને મારા ઘરે પાછા આવ્યા. મારા પતિએ બધા નોકરોને રજા આપીને
બધા દરવાજા અને બારીઓ બંધ કરવા લાગ્યા. એણે આવું કરતા જોઈને હું ડરી ગઈ હતી, કારણ કે મારો રંગ પીળો થઈ ગયો હતો. જેને જોઈને મારા પતિએ કહ્યું કે ગભરાઈશ નહીં, આ રાજ વિશે કોઈને ખબર ન પડે તે માટે મેં આ કર્યું છે. તેની વાત સાંભળીને મારા જીવમાં જીવ આવ્યો. પછી મારા પતિ મારી સાથે પલંગ પર બેઠા અને બોલ્યા, આ 10 વર્ષ પહેલાંની વાત છે. જ્યારે હું 20 વર્ષનો હતો, અમારો પરિવાર રહીશ હતો, પણ કેટલાક સંબંધીઓ અમારા પર એવો ખતરનાક જાદુ કર્યો, અમારી સંપત્તિનો પણ અંત આવવા લાગ્યો અને મારી સેહત પણ ખતમ થઈ ગઈ. એક દિવસ હું શિકાર કરવા ગયો કે મને કોઈ શિકાર ન મળ્યો અને મેં તેની સાથે તમામ નિશાનાને બગાડવાનું શરૂ કર્યું. હું મારા કામમાં એટલો બધો મશગુલ હતો કે મને મારી આજુબાજુ કંઈ જ ખબર નહોતી. પછી આ બાબાજી કેટલીક ઔષધિઓ ખરીદવા જંગલમાં આવ્યા હતા. મને આમ કરતા જોઈને તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું, તારા પર જાદુ છે અને તે એટલું ખતરનાક છે કે તું જે પણ છોકરી સાથે લગ્ન કરીશ તે તારા શરીરની શક્તિને નષ્ટ કરી દેશે અને તારી સંપત્તિને બરબાદ થઈ જશે. પરંતુ જાદુનો અંત આવશે. એક એવી રીત છે, એકવાર ચહેરો જોયા વિના જો તમે તમારા લગ્નનો હક લો અને તેને છૂટાછેડા આપો, પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે તે છોકરીઓ જરૂરિયાતમંદ હોવી જોઈએ. મેં કહ્યું, હું ખૂબ જ પરેશાન છું અને કહ્યું, આમ કોઈ દિવસ સાચા લગ્ન કરી શકીશ નહીં. પરંતુ તે બાબાજી ચાલ્યા ગયા હતા. પછી જ્યારે મેં પહેલી વાર લગ્ન કર્યા ત્યારે મેં એક જરૂરિયાતમંદ છોકરીની સંભાળ લીધી અને મારી પત્નીને સ્પર્શ કર્યા વિના તેણીને પૈસા આપી અને તેને છૂટાછેડા આપી દીધા. મારી સંપત્તિમાં ઘણો વધારો થયો અને મેલી વિદ્યાની શક્તિ પણ થોડી ઓછી થઈ ગઈ. પછી એ જ રીતે બીજા લગ્ન કર્યા તો ચૂંટણી જીતી ગયો. આમ જ આખરે મેં બાળ લગ્ન કર્યા અને ધીમે ધીમે મારા પરનો જાદુ ખતમ થઈ ગયો. પછી મેં વિચાર્યું કે જો આ રીતે લગ્ન કર્યા પછી છૂટાછેડા લેતો રહીશ તો હું કેવી રીતે વારીસ વિના અને કોના માટે આટલી સંપત્તિ એકઠી કરી રહ્યો છું. પછી હું તે જ જગ્યાએ ગયો અને તે બાબાજીને શોધવાની કોશિશ કરી, પણ તે ત્યાં ન મળ્યા. હું લગ્ન કરીને છૂટાછેડા લેવાથી કંટાળી ગયો હતો. હવે મને પણ શાંતિપૂર્ણ જીવન જોઈતું હતું. મેં બાબાજીને શોધવા માટે ઘરે ઘરે શોધ કરી, જેથી હું તેમને પૂછું કે હું ક્યાં સુધી છૂટાછેડા જેવા લગ્ન કરતો રહીશ. કેટલા મહિના વીતી ગયા. પછી મને બાબાજીના ઠેકાણા વિશે ખબર પડી. હું ઉતાવળમાં ત્યાં પહોંચ્યો. જ્યારે ત્યાં પહોંચ્યો તો જમીન પર પડી ગયો. એક દિવસ આરામ કર્યા પછી બીજા દિવસે બાબાજીએ મને તેમની પાસે બોલાવ્યો. મેં બાબાજીને કહ્યું કે બાબા, હવે હું આવા લગ્નથી થાકી ગયો છું અને હું ક્યાં સુધી લોકોની વાતો સાંભળતો રહીશ. મને કહો, મારે હજુ કેટલા લગ્ન કરવા પડશે? મારે એક સાથે બધું કરીને શાંતિપૂર્ણ જીવન જીવવું છે. મારી વાત સાંભળીને બાબાજી હસ્યા અને કહ્યું, દીકરા, ત્યાં સુધી તું લગ્ન કરતો રહીશ અને છૂટાછેડા આપતો રહીશ જ્યાં સુધી તને એવી કોઈ છોકરી નહીં મળે કે તમારા પરિવારને વારીસ આપે. બાબાજીની વાત સાંભળીને મેં કહ્યું, મને તેની કોઈ નિશાની જણાવો જેથી હું મારી શોધ ચાલુ રાખી શકું. ત્યારે બાબાજીએ કહ્યું, તેણે જોઈને તમારા મગજમાં પહેલી વાત એ આવશે કે આ પછી બીજી કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરું. હું તને જ શોધી રહ્યો હતો અને જ્યારે મેં તને જોઈ ત્યારે મારા હૃદયે મને કહ્યું કે તું તે છોકરી છે જે મને મારી પત્ની બનશે અને મેં તમારા ઘરે સંબંધ મોકલાવ્યો અને લગ્ન કરી લીધા. બધી વાત સાંભળીને મને હજી કંઈક પરેશાન કરી રહ્યું હતું કે તે એ હતું કે લગ્નની રાત્રે મને જોઈને જ્યારે મારા પતિ મને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે હું અત્યાર સુધી આને શોધી રહ્યો હતો, તે મને મળી ગયું છે. થોડીવાર ચૂપ રહ્યા પછી મેં પણ આ પૂછવાનો ઈરાદો કર્યો અને કહ્યું કે હું કેવી રીતે ખાતરી કરી શકું કે આ સાચું છે. જ્યારે તમે લગ્નની રાત્રે દરેક છોકરીને છૂટાછેડા આપતા અને મને હોસ્પિટલ લઈ ગયા હતા, આ હોસ્પિટલનું રહસ્ય શું છે? મારી વાત સાંભળીને મારા પતિએ કહ્યું, શું તમે આજે જ બધા રહસ્ય જાણી લેશો? આવતીકાલ માટે કંઈક રહેવા દો. પણ મેં વિચાર્યું કે જો હું આજે જ પૂછી ન શકી તો કદાચ ક્યારેય પૂછી નહીં શકું, એટલે આજે જ પૂછવાનું નક્કી કર્યું.
હું વિચારતી હતી કે મારા પતિ મને મારું ચેકઅપ કરાવવા માટે લઈ ગયા છે, જેથી તેઓ જાણી શકે કે હું કુંવારી છું કે નહીં, પરંતુ કોઈ સબૂત વિના તેમના પર શક કરી શકું નહીં. જ્યાં સુધી હું તેના મોંથી સાંભળી ન લઉં, હું લાચાર છું અને આખી જિંદગી આવા વ્યક્તિ સાથે રહી ન શકું જે મારા પર પણ પહેલા દિવસે જ શક કરે. હું વિશાલને પસંદ કરતી હતી અને અમારી સગાઈ પણ થઈ ગઈ હતી, પરંતુ તેણે ક્યારેય મર્યાદા ઓળંગવાનો પ્રયાસ કર્યો નથી. જો હું શરીફ ન હોત તો શું અત્યાર સુધીમાં મારા પતિ મને તલાક આપી દીધા હોત? આ મારા માથા પર હથોડી જેમ લાગતું હતું. એક તરફ મારા પતિ હતા જે લગ્નની પહેલી રાત્રે મને હોસ્પિટલ લઈ ગયા હતા, અને બીજી બાજુ મારા મંગેતર હતા જેને હું મારી મજબૂરીથી આગળ કંઈ સમજતી નહોતી અને લગ્ન માટે હા પાડી હતી. આ બધું વિચારીને મારા આંસુ વહેવા લાગ્યા. ત્યારે મારા પતિએ ખૂબ જ નિર્દયતાથી મારા આંસુ લૂછ્યા અને કહ્યું કે તમારે જાણવું જ છે, જો તારા હાથ જુઓ, જે નિશાન બનાવવામાં આવ્યા છે તે રહસ્ય છે. જે જોઈને હું ચોંકી ગઈ. તેણે કહ્યું, હું જાણવા માટે ગયો હતો શું તે સાચું છે કે હું સપનો જોઈ રહ્યો હતો, કારણ કે બાબાજીએ બીજી નિશાની કહી હતી કે છોકરીના કાંડા અને કમર પર નિશાન હશે. એટલા માટે હું તને હોસ્પિટલ લઈ ગયો હતો, જેથી લેડી ડૉક્ટર જોઈ શકે, અને હું જાણવા માંગતો હતો કે તારી કમર પર પણ કોઈ નિશાન છે કે નહીં. જ્યારે ડૉક્ટરે કહ્યું કે તું એ જ છોકરી છે તો હું ખુશ થઈ ગયો. આવી છોકરી સાથે મારા લગ્ન મારા ધૈર્યનું પરિણામ હતું, અને હું જે છોકરીઓને છૂટાછેડા આપતો હતો તે બધી કુંવારી ન હતી. હું ફક્ત તેના કાંડા પર જોતો હતો અને તેને તલાક આપતો હતો. મારા પતિની વાત સાંભળીને તેમની આંખોમાં જોયું અને ત્યાં લખેલું સત્ય જોઈને મેં નવું જીવન શરૂ કરવાનો નિર્ણય લીધો. મારા પતિએ કહ્યું, એક વાત પૂછી શકું? હું પ્રશ્નાર્થ નજરે તેની સામે જોવા લાગી. ત્યારે મારા પતિએ કહ્યું કે મને પહેલેથી જ ખબર હતી કે તમે મારી પાછળ આવો છો, અને હું ઈચ્છું છું કે તમે બધું તમારી આંખોથી જુઓ, પણ તમે બધું જોયા વિના ત્યાંથી પાછા ફર્યા. તારા મંગેતર વિશાલે મારી પાસેથી પૈસા લીધા હતા. તેણે કહ્યું કે જો તમે મને પૈસા નહીં આપો તો હું ક્યારેય માહીનો પીછો કરવાનું બંધ કરીશ નહીં. તમે તેમના પ્રેમના દાવા કરતા હતા અને તે લોભી નીકળ્યો. મેં તેને પૈસા આપ્યા અને તે પૈસાની સામે તેણે તારો પ્રેમ મને આપ્યો. જો હું તેને પૈસા ન આપું તો તે વારંવાર તને હેરાન કરવાની અને તને પાસે લઈ જવાની ધમકી આપતો હતો. જો હું ઈચ્છતો હતો હું તેને ખૂબ જ સારો જવાબ આપી શકત, પણ તેને તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર માનીને મેં તેને માફ કરી દીધો. હવે આ બધું સાંભળીને હું મારા નસીબનો આભાર માનવા લાગી કે વિશાલ જેવા લોભી વ્યક્તિથી હું બચી ગઈ અને મુખિયાજી જેવા સારા વ્યક્તિની પત્ની બની. મને મારા પતિ દુનિયામાં તમામ પુરુષો કરતાં સારો લાગતો હતો, કારણ કે તેણે મારા માતા પિતાને રહેવા માટે એક સરસ ઘર અને પૈસા આપ્યા હતા. તેની સાથે મારું જીવન પસાર કરવાનું કોઈ ખોટું નહોતું. હું મારા ભાગ્ય પર રાજી હતી અને મારા પતિ સાથે ખુશ હતી. થોડા દિવસો પછી મારી બીજી બહેનોના પણ સારી જગ્યાએ લગ્ન થઈ ગયા, પણ હું મારા પતિ અને મારા બાળકો સાથે સુખી જીવન જીવી રહી હતી. વિશાલની વાત તો હું તેને ભૂલી ગઈ હતી. હવે અમારા જીવનમાં ખૂબ જ શાંતિ હતી. કદાચ કુદરતે આ રીતે મલાવ્યા હતા, પણ આજે હું એ નિર્ણય પર ખૂબ જ ખુશ હતી, કારણ કે એ એક નિર્ણય મારી અને મારા આખા પરિવારની જિંદગી બદલી નાખી. આ સ્ટોરી પરથી એ શીખ મળે છે કે કોઈ વખત આંખે જોયું પણ સત્ય હોતું નથી, અને કોઈ વખત ઉતાવળમાં લીધેલો નિર્ણય પણ સાચો થઈ જાય છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.